નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને આપણે બંધારણ ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે અને બંધારણ ટેસ્ટ સિરીઝમાં આજે આપણે જે પેપર સોલ્વ કરીએ છીએ એ કેટલા નંબરનો પેપર છે? 8 નંબરનો પેપર છે. અને 8 નંબરના પેપરની અંદર જે મુદ્દાઓ રહેલા છે એ છે ગેરબંધારણીય સંસ્થાઓ. ગેરબંધારણીય સંસ્થાનો અર્થ એ થાય કે જે સંસ્થા ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ લખેલી નથી, ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખિત નથી, એને આપણે કહીએ ગેરબંધારણીય સંસ્થા. અને ગેરબંધારણીય સંસ્થાઓમાં કેવી સંસ્થાઓ આવે? તો કે નીતિ પંચ આવે, લોકપાલ આવે, લોકાયુક્ત આવે, સીબીઆઈ આવે, સીવીસી આવે, ત્યાર પછી માનવાધિકાર આયોગ, સૂચના આયોગ, મહિલા આયોગ, બાળ અધિકાર સંરક્ષણ આયોગ, NDMA, ત્યાર પછી નિયમનકારી સંસ્થાઓ જેમ કે ટ્રાય, ઇરડા, સેબી. તો આ પ્રકારની સંસ્થાઓનો અભ્યાસ આ લેક્ચરની અંદર આપણે કરવાનો છે. આપણે દરેક પેપરની અંદર કેટલા પ્રશ્ન રાખીએ છીએ? 50 જેટલા પ્રશ્ન રાખીએ છીએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઓફલાઈનના માધ્યમથી પેપર દેવા માટે આવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન ટેસ્ટ આપી રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓ માટે આ અજાણી માહિતી હોય, મતલબ કે એમને અત્યાર સુધી ખ્યાલ નથી, તો એવા વિદ્યાર્થીઓ માટે હું માહિતી આપી દઉં કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની જે એપ્લિકેશન છે એના ઉપર આખી આ ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે. આ ટેસ્ટ સિરીઝ તમે કેટલા રૂપિયામાં આપી શકશો ખ્યાલ છે? માત્ર 61 રૂપિયાની અંદર તમે સમગ્ર ટેસ્ટ સિરીઝ આપી શકશો. અને આખી ટેસ્ટ સિરીઝમાં તમને અલગ અલગ 10 જેટલા પેપર મળવાપાત્ર થશે. ત્યાર પછી દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની જે એપ્લિકેશન છે એમાં બંધારણ વિષયનો એક સંપૂર્ણ કોર્સ મૂકવામાં આવેલો છે, જે તમને કોઈ પરીક્ષાની અંદર કામ લાગી શકશે. મતલબ કે જીપીએસસી 1-2 તમારે આપવાની હોય કે ચાહે તમારે ક્લાસ 3ની પરીક્ષા આપવાની હોય, તમને દરેક મુદ્દાનો અભ્યાસ ત્યાં આગળ કરાવેલો છે. તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરી અને તમે ચેક કરી શકો. એમાં ડેમો લેક્ચર્સ પણ અવેલેબલ રહેલા છે. તો આજનો આ મુદ્દો આપણો રહેલો છે ગેરબંધારણીય સંસ્થા, અને એમાં તમને ખૂબ સરસ મજાના 50 જેટલા પ્રશ્ન મળવાના છે. પરીક્ષા લક્ષી આ બધા પ્રશ્નો રહેલા છે. છેકથી છેક સુધી વિડીયો જોશો તમને ખૂબ જ ફાયદો થશે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન આપણે સમજીએ. નીતિ આયોગની રચના ક્યારે થઈ? નીતિ આયોગ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો મુદ્દો તો ખરી, એમાંથી અત્યાર સુધીમાં બહુ બધા ક્વેશ્ચન્સ તો પૂછાયેલા છે. તો નીતિ આયોગની રચના થાય છે 1 જાન્યુઆરી 2015ના દિવસથી. 1 જાન્યુઆરી 2015ના દિવસથી એની રચના થઈ. 2014માં 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી નરેન્દ્ર મોદીજીએ જાહેરાત કરેલી હતી કે આયોજન પંચની જગ્યાએ દેશમાં એક નવી સંસ્થા આવી રહી છે, અને એ નવી સંસ્થા એટલે નીતિ આયોગ. 2015ની સમી સાંજે, એટલે કે 2015ની જે શરૂઆત થઈ, સમી સાંજ તો ના કહેવાય પણ સૂર્યોદય, તો એ થઈ નીતિ આયોગની રચના થઈ. નીતિ આયોગનું પૂરું નામ શું થાય? તો નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો રાઈટ આન્સર આવશે ડી, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એના પછી આપણે આગળ વાત કરીએ. 3જા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપણે અહીં આગળ એવા સવાલ બનાવેલા છે કે જેની અંદર વિધાનનો ઉપયોગ મહત્તમ કરેલો હોય, અને એટલા માટે આપણે વિધાનનો ઉપયોગ કર્યો છે કે 50 પ્રશ્નની અંદર મારી ગણતરી એમ હોય કે હું મહત્તમ મુદ્દાઓને આવરી લઉં. માત્ર વન લાઈનનો પ્રશ્ન બનાવવામાં આવે તો એનાથી વિદ્યાર્થીઓને એટલી બધી માહિતીઓ ન મળે. તમારે જો કોન્સ્ટેબલની એક્ઝામ દેવાની હોય, તમારે ક્લાસ 3ની પરીક્ષા દેવાની હોય, તો એવું બની શકે કે આટલા બધા વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલો તમને પરીક્ષામાં ન દેખાય. જીપીએસસી 1-2ની તમે તૈયારી કરતા હો તો એની અંદર એવું બને કે તમારે આ પ્રકારના પ્રશ્નો વધારે ફેસ કરવા પડે. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો, આ રીતે પૂછવામાં આવે છે. તો અયોગ્ય વિકલ્પની અંદર એક પછી એક આપણે વાંચીએ. નીતિ આયોગ કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે? તો કે હા, નીતિ આયોગ તો કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે. કેબિનેટ ઠરાવનો મતલબ એ થાય કે વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ હોય અને કોઈ અગત્યના નિર્ણય કરે અને કેબિનેટ ઠરાવ કહેવાય. અને જ્યારે આ અગત્યનો નિર્ણય કરી કોઈ સંસ્થાની રચના કરે તો એને કહેવાય કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા. તો નીતિ આયોગનો ઉલ્લેખ ન બંધારણમાં છે ન કોઈ કાયદાની અંદર છે. કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે. નીતિ આયોગની રચના આયોજન પંચના સ્થાને કરવામાં આવી? તો કે હા. નીતિ આયોગ વાર્ષિક યોજના બનાવી તેનો અમલ કરે છે? તો કે ના. જેમ આયોજન પંચવર્ષીય યોજના બનાવી તેનો અમલ કરાવતું, એમ શરૂઆતમાં નીતિ આયોગની જે રચના થઈ ત્યારે ઘણાને એવું લાગેલું કે આ 1-1 વર્ષ માટેની યોજના બનાવશે, 3-3 વર્ષ માટેની યોજના બનાવશે, પણ આ પ્રકારે નથી દોસ્તો. નીતિ આયોગ કોઈ યોજના બનાવતું નથી. એ માત્ર થિંક ટેન્કની જેમ કામ કરે અને સરકારની સાથે વિચાર વિમર્શ કરે અને ભલામણ કરે. નીતિ આયોગમાં વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય? તો કે હા. આ સવાલ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછવામાં આવેલો. એ સવાલ આપણને પૂછે છે કે અયોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલા માટે રાઈટ આન્સર આવશે સી.
ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, જેમાં લખે છે આયોજન પંચ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આયોજન પંચની રચના 15 માર્ચ 1950 ના રોજ થઈ. યસ, આ વિધાન સાચું. આયોજન પંચની મુખ્ય કામગીરી પંચવર્ષીય યોજના બનાવી તેનો અમલ કરાવવાની હતી. યસ. પ્રથમ પંચવર્ષીય યોજના 1951 માં શરૂ થઈ. હા. આયોજન પંચમાં વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ હતા. તો કે હા. મતલબ કે અહીંયા આગળ 4 વિધાન એકદમ સાચા રહેલા છે. તો રાઈટ આન્સર આવશે 1, 2, 3 અને 4. એના પછી નીતિ આયોગ વિષયના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પૂર્ણકાલીન સભ્યોની સંખ્યા 2 હોય છે. તો અહીંયા આગળ દોસ્તો આ વિધાન ખોટું રહેલું છે, કેમ કે નીતિ આયોગની અંદર ફૂલ ટાઈમ મેમ્બર્સ કેટલા રહેશે એની સંખ્યા અનિશ્ચિત છે. મતલબ કે વડાપ્રધાન પોતે ડિસાઈડ કરશે સમયાંતે કેટલા રાખવા છે. તો ફૂલ ટાઈમ મેમ્બર્સની સંખ્યા અનિશ્ચિત. અંશકાલીન સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી. આ ખોટી વાત છે, કેમ કે પાર્ટ ટાઈમ મેમ્બર, અંશકાલીન મેમ્બર એની સંખ્યા ફિક્સ હોય છે. જે કેટલા હોય છે? તો કે 2 જેટલા હોય છે. ઉપાધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન દ્વારા થાય છે અને ઉપાધ્યક્ષને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવે છે. આ વાત એકદમ સાચી છે. ઉપાધ્યક્ષનો મતલબ થાય કે નીતિ આયોગમાં સામાન્ય રીતે હોદ્દાની રૂએ અધ્યક્ષ તો વડાપ્રધાન જ હોય, પણ વડાપ્રધાનને નીતિ આયોગની કઈ તમામ પ્રકારની માહિતી તો હોય નહીં. એકચ્યુઅલમાં નીતિ આયોગ કોણ ચલાવે? તો કે ઉપાધ્યક્ષ ચલાવે. અને ઉપાધ્યક્ષ કોઈ વરિષ્ઠ અધિકારી હોય, કોઈ બાબતોના જાણકાર હોય, સરકારી બાબતોના, એને બનાવે. અને જનરલી અર્થશાસ્ત્રનું જ્ઞાન ધરાવતી વ્યક્તિ હોય એને બનાવવામાં આવે. હવે જનરલી આપણે બંધારણની અંદર એવું સમજતા હોઈએ, એવું કોઈ જગ્યાએ વાંચતા હોઈએ કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય. પણ અહીંયા આગળ ભૂલ નહીં કરવાની કે વડાપ્રધાન દ્વારા ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવે અને જે ઉપાધ્યક્ષ હોય એને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવે. એનો અર્થ થાય કે કેબિનેટ મંત્રીને જે સુખ સુવિધા મળે, જે વિશેષ બાબતો મળે, એ પ્રકારની બાબતો ઉપાધ્યક્ષને પણ મળવાપાત્ર થાય. એના પછી નીતિ આયોગમાં એક CEO હોય જે તમામ પ્રકારની મીટિંગ્સનું આયોજન કરે, એજન્ડા તૈયાર કરે, ફોલોઅપ લે. અને 4 કેબિનેટ મંત્રીને આમંત્રિત સભ્ય તરીકે બોલાવવામાં આવે. તો આ વાત પણ સાચી રહેલી છે. 4 જેટલા કેબિનેટ મંત્રીને બોલાવે એ વડાપ્રધાનની ચોઈસ હોય કે આ વખતે આપણે 4 આ મંત્રાલયમાંથી બોલાવીએ અને પછી આ મંત્રાલયમાંથી બોલાવીએ, તો એ વડાપ્રધાનની પોતાની ચોઈસ હોય. તો અહીંયા આગળ 3 અને 4 એ સાચા રહેલા છે. રાઈટ આન્સર આવશે B. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. 6 નંબરનો પ્રશ્ન, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીતિ આયોગ સહકારાત્મક સંઘવાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ વાત સાચી રહેલી છે અને જીપીએસસી ની અંદર અગાઉની પરીક્ષાઓમાં વિધાન રહેલા છે. નીતિ આયોગ સ્પર્ધાત્મક સંઘવાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. આ વાત પણ સાચી રહેલી છે. દોસ્તો અહીંયા આગળ જે લખવામાં આવે છે કે સહકારાત્મક સંઘવાદ, એનો મતલબ શું થાય? તો નીતિ આયોગમાં એક ગવર્નિંગ કાઉન્સિલ હોય. ગવર્નિંગ કાઉન્સિલમાં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ ભાગ લેતા હોય. તો નીતિ આયોગનો ઉદ્દેશ એ રહેલો છે કે કોઈ પણ પોલિસી બને એમાં તમામ રાજ્યોને બોલાવવામાં આવે, મુખ્યમંત્રીને બોલાવવામાં આવે, સહકારથી કામ લેવામાં આવે, કોઓપરેટિવ ફેડરલિઝમ જેને કહેવાય. ત્યાર પછી અંદરો-અંદર એ સ્પર્ધા કરાવે. અંદરો-અંદર સ્પર્ધા કઈ રીતે કરાવશે? તો એના માટે કોઈ રિપોર્ટ્સ તૈયાર કરશે કે સ્વચ્છ ભારત માટે દરેક રાજ્યનું પરફોર્મન્સ કેવું છે, શિક્ષણ માટે, આરોગ્ય માટે કઈ રીતે છે. તો એક રીતે રાજ્ય વચ્ચે હરીફાઈ ક્રિએટ કરે. તો આપણે બંને વાક્ય સાચા રાખશું. નીતિ આયોગ ટોપ ડાઉન અભિગમ ઉપર કામ કરે. તો આ વાત ખોટી રહેલી છે. ટોપ ડાઉન અભિગમ ઉપર કામ ન કરે, બોટમ અપ અભિગમ ઉપર કામ કરશે. આની પહેલા જે આયોજન પંચ હતું ને એ કામ કરતું ટોપ ડાઉન અભિગમ ઉપર. આનો મતલબ શું થાય? ટોપ ડાઉનનો મતલબ એ થાય કે કેન્દ્રમાંથી, સેન્ટરમાંથી કોઈ પોલિસી બને, કોઈ યોજના બને અને સીધી ફરફરતી ઘા થાય રાજ્યની ઉપર કે તમારે આને લાગુ કરવાની છે. અને બીજો એક સિદ્ધાંત હોય જેને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે બોટમ અપ અભિગમ. આ બોટમ અપ અભિગમનો મતલબ થાય કે રાજ્યોને બધાને ભેગા કરો, મુખ્યમંત્રીને ભેગા કરો, વિચાર વિમર્શ કરો, એના ઉપરથી કંઈક અભિપ્રાયમાંથી કંઈ તારણ કાઢો, એના આધારે પોલિસી બનાવો. તો તળિયેથી શરૂઆત કરો, મતલબ કે બોટમ અપ અભિગમ. કોઈ પણ પોલિસી લાગુ ક્યાં થશે? લાગુ થશે રાજ્યમાં. તો એનો મતલબ એ થાય કે રાજ્યોની સહમતિ હોય એ જરૂરી છે. તમે કોઈની પર થોપી ન શકો, પણ એની પાસેથી અભિપ્રાય લઈ એમને અનુકૂળ પડે એ મુજબ તમારે કરવું જોઈએ. તો અહીંયા આગળ ત્રીજું જે વાક્ય રહેલું છે ખોટું છે. ઉપરના 2 સાચા રહેલા છે, એટલા માટે રાઈટ આન્સર આવશે 1 અને 2 સાચા. નીચેનામાંથી કઈ સંસ્થાને ભારતની થિંક ટેન્ક તરીકે ઓળખવામાં આવે? તો નીતિ આયોગને કહેવાય છે થિંક ટેન્ક. લોકાયુક્ત કાયદો બનાવનાર સૌથી પહેલું રાજ્ય કયું હતું? મહારાષ્ટ્ર. ગુજરાતમાં હાલમાં લોકાયુક્ત કોણ રહેલા છે? તો R.H. શુક્લા કરીને જે વ્યક્તિ છે એ ગુજરાતમાં અત્યારે હાલમાં લોકાયુક્ત રહેલા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન સમજીએ. લોકપાલના નવા લોગોમાં મુદ્રાલેખ શું રહેલો છે? તો દોસ્તો અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે.
પહેલા લોકપાલની અંદર મુદ્રાલેખ રહેલો. તો મુદ્રાલેખનો મતલબ શું થાય કે લોગોની નીચે જે સ્લોગન લખેલું હોય, કંઈક વાક્ય લખેલું હોય, કંઈક સિદ્ધાંત લખેલો હોય એને આપણે મુદ્રાલેખ કહેતા હોઈએ. એમ તો શરૂઆતમાં આ હતો કે અન્યની સંપત્તિ માટે લાલચી ન બનો, મતલબ કે તમારી પાસે જે રહેલું છે એની અંદર ખુશ રહો, કોઈ અન્યની સંપત્તિમાં તમે જીવ ન નાખો. પરંતુ એની જગ્યાએ હમણાં એક નવો લોગોની અંદર મુદ્રાલેખ બનાવવામાં આવ્યો છે, નાગરિક સશક્તિકરણ, ભ્રષ્ટાચાર ઉજાગરીકરણ. તો આ નવો જે લોગો અને એમાં મુદ્રાલેખ રહેલો છે એ આપણે યાદ રાખવાનો, નાગરિક સશક્તિકરણ, ભ્રષ્ટાચાર ઉજાગરીકરણ. લોકપાલ પેનલમાં લોકપાલ ઉપરાંત કેટલા સભ્યોનો સમાવેશ થાય? તો કે 8 જેટલા સભ્યોનો સમાવેશ થાય. આપણે જ્યારે બોલતો હોય લોકપાલ, તો માત્ર લોકપાલ કામ ન કરે, એમાં લોકપાલની આખી પેનલ કામ કરે. અને પેનલમાં કેટલા સભ્ય હશે? 8 જેટલા સભ્ય હશે. લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. નિમણૂક માટેની પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય? તો આ પ્રકારના જે પ્રશ્ન પૂછવામાં આવે ને એમાં ઘણીવાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સીબીઆઈ ની અંદર, સીવીસી ની અંદર, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની અંદર જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય? તો અહીંયા આગળ યાદ રાખો કે લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે, પણ રાષ્ટ્રપતિ પોતાની જાતે ડિસાઈડ ન કરે, એના માટે પસંદગી સમિતિ બને, જેમાં વિરોધ પક્ષના નેતા હોય, વડાપ્રધાન હોય, આ બંને જણા તો હારવાર રાખે ને, જેથી બેલેન્સ થઈ જાય. ત્યાર પછી એક બુદ્ધિશાળી વ્યક્તિની જરૂર પડે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રાખે, એક આપણી જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને લોકસભાના અધ્યક્ષ હોય. તો આ 5 વ્યક્તિ ભેગા મળી ડિસાઈડ કરે અને એટલા માટે રાઈટ આન્સર આવશે 1, 2, 3, 4 અને 5. લોકપાલ માટેની પ્રેરણા કયા દેશમાંથી લેવામાં આવી? સ્વીડનમાંથી લેવામાં આવી. ત્યાં આગળ ઓમ્બુડ્સમેન કરીને એક પદ રહેલું, એમાંથી પ્રેરણા લીધી. જો કે એક LM સિંઘવી કરીને વ્યક્તિ થઈ ગયા, એમણે કીધું કે આ ઓમ્બુડ્સમેન જે શબ્દ રહ્યો ને એ ભારતમાં બોલવામાં ઘણા ફાવશે નહીં, અને કંઈક અપભ્રંશ કરીને નવું વિચિત્ર કંઈક નામ આપશે, એની કરતા બેટર એ છે કે લોક જીભે ચડે એવો શબ્દ આપી દો, લોકપાલ. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. લોકપાલ બનવા લઘુત્તમ વય 45 વર્ષ હોય છે, આ વાત સાચી રહેલી છે. લોકપાલની નિવૃત્તિ વય 5 વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર, એ ખોટી વાત છે, કેમ કે 70 વર્ષની ઉંમર લખ્યું હોત તો આપણે સાચું રાખે, તો માત્ર એક સાચું, એ રાઈટ આન્સર. નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા લોકપાલને દૂર કરી શકાય? તો લોકપાલ ઉપર ભ્રષ્ટાચારના આરોપ હોય, નાદાર જાહેર થયા હોય, કામ કરવામાં અસક્ષમ હોય તો એમને દૂર કરવામાં આવે. લોકપાલને દૂર કરવા માટે મહાભિયોગ જેવી કોઈ પ્રક્રિયા હોતી નથી, પરંતુ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટને તપાસ સોંપે, સુપ્રીમ કોર્ટની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દૂર કરે, તો રાઈટ આન્સર આવશે ડી. અયોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલે ખોટી વાત તમારે પસંદ કરવાની છે. ઓછામાં ઓછા 25 વર્ષ ભ્રષ્ટાચાર નિવારણ સંબંધી અથવા અન્ય સરકારી જાહેર કાર્યનો અનુભવ ધરાવતી વ્યક્તિ લોકપાલ અથવા સભ્ય બની શકે, આ સાચી વાત છે. આપણે 25 વર્ષનો અનુભવ પકડી રાખવાનું. લોકપાલની પુનઃ નિયુક્તિ ન થઈ શકે, આ પણ સાચી વાત છે. 5 વર્ષથી જૂના ભ્રષ્ટાચારના કેસની તપાસ લોકપાલ ન કરી શકે, આ ખોટી વાત છે. એમાં ખરેખર નિયમ આવે કે 7 વર્ષ જૂના જે ભ્રષ્ટાચારના કેસ હોય એની તપાસ લોકપાલ ન કરી શકે. તાજા ગરમાગરમ જે ભ્રષ્ટાચારના કેસ હોય ને એની તપાસ લોકપાલ કરી શકે. 7 વર્ષ કે તેથી જૂના જે કેસ હોય એ ન કરી શકે. અને પૂછું અયોગ્ય ને, એટલા માટે રાઈટ આન્સર આપણો આવશે સી. ગુજરાતમાં લોકાયુક્ત પેનલમાં 1 લોકાયુક્ત અને 4 જેટલા ઉપલોકાયુક્ત હોય છે, આ સાચી વાત છે. લોકપાલની જે પેનલ હોય એમાં 8 સભ્યો હોય, ગુજરાતમાં લોકાયુક્ત હોય એમાં 4 જેટલા સભ્ય હોય. ત્યાર પછી દોસ્તો સીબીઆઈ કયા મંત્રાલય નીચે કામ કરે છે? તો ઘણા વિદ્યાર્થીઓને લાગે કે ગૃહ મંત્રાલય નીચે કામ કરે, પણ ગૃહ મંત્રાલય ન આવે, એની જગ્યાએ સીબીઆઈ કામ કરે છે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય નીચે કામ કરે. આ વિગત તમારે ખાસ યાદ રાખવાની, પરીક્ષાની અંદર અગાઉ પૂછવામાં આવેલું છે. ચલો એના પછી આપણે 18 નંબરનો પ્રશ્ન સમજીએ. સીબીઆઈ નીચેનામાંથી કયા પ્રકારની સંસ્થા રહેલી છે? તો સીબીઆઈ નો પ્રકાર પૂછ્યો છે, એનો મતલબ થાય કે કાયદાકીય સંસ્થા છે, કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે, કયા પ્રકારની સંસ્થા છે સીબીઆઈ? તો કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા રહેલી છે, વૈધાનિક યાની કાયદાકીય સંસ્થા નથી, રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બનેલી સંસ્થા નથી, નિયમનકારી સંસ્થા નથી. આ તપાસ કરતી સંસ્થા છે, નિયમનકારી સંસ્થા આપણે ન ગણી શકીએ. તો કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે અને 1 એપ્રિલ 1963 ના દિવસે સીબીઆઈ એવી રીતે નામ આપ્યું. અને આ સીબીઆઈ નું પૂરું નામ શું થાય? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે સીબીઆઈ વિશેના વિધાનોમાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. સૌથી પહેલા તો 1 એપ્રિલ 1963 ના રોજ સ્થાપના થઈ, એ સાચી વાત છે. સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષ હોય છે, જેને લંબાવીને 5 વર્ષ કરી શકાય, આ પણ સાચી વાત છે. સીબીઆઈ ડાયરેક્ટર 2 વર્ષ માટે કામ કરે, પણ સરકારને જો એની કામગીરીમાં મોજ આવે, કેમ કે ઘણીવાર સીબીઆઈને કહેવાય છે કે કેન્દ્ર સરકારની પોપટ હોય છે. કેન્દ્ર સરકાર જેમ કેમ સીબીઆઈના ડાયરેક્ટર કામ કરે. ડીજીપી રેન્કના વરિષ્ઠ આઈપીએસ અધિકારી સીબીઆઈના ડાયરેક્ટર બની શકે.
તો સરકારની ગુડ બુકમાં જેનું સ્થાન હોય તો એ બનવાની શક્યતા વધારે રહેતી હોય. તો સીબીઆઈ જો સરસ રીતે સરકારની કહિયાગીરીથી કામ કરે તો ડાયરેક્ટરનો કાર્યકાળ વધારી 2 વર્ષમાંથી 5 વર્ષ કરી શકાય. ઇન્ટરપોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એ સાચી વાત છે. ઇન્ટરપોલ એક ઇન્ટરનેશનલ પોલીસ આપણે કહી શકીએ કે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ ગુનાનું આખું નેટવર્ક હોય તો એ સમય દરમિયાન બધા દેશો ભેગા મળી સહમત થઈ કામ કરે, સહકારથી કામ કરે, એના માટે ઇન્ટરપોલ હોય. સીબીઆઈમાં એક ડાયરેક્ટર હોય એ સાચી વાત, તેની સાથે અન્ય 2 ડેપ્યુટી ડાયરેક્ટર હોય એ ખોટી વાત છે. મતલબ કે અહીંયા આગળ અયોગ્ય વિકલ્પ આપણે પૂછ્યો છે અને રાઈટ આન્સર આવશે ડી. સીબીઆઈમાં એક ડાયરેક્ટર હોય અને નીચે આખી ટીમ હોય પોલીસની, જેમ કે એસપી હોય, ડીવાયએસપી હોય, પીએસઆઈ હોય, પીઆઈ, આ બધી આખી ટીમ હોય. પણ જે મુખ્ય કરતા હોય એ એક ડાયરેક્ટર હોય, એની સાથે ડેપ્યુટી ડાયરેક્ટર હોતા નથી. ચલો ત્યાર પછી 20 નંબર, જેમાં લખે છે કે સીબીઆઈના ડાયરેક્ટરની નિમણૂક કરવા માટે રચવામાં આવતી સમિતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? તો એક વડાપ્રધાન તો હોય છે. ચલો વડાપ્રધાન તો હોય છે, તો 2 નંબર જે જગ્યાએ હોય આપણો જવાબ 2 નંબર તો બધી જગ્યાએ છે. અચ્છા, વડાપ્રધાન હોય ને ત્યાં વિરોધ પક્ષના નેતા હોય તો 2 અને 3 હોય ને એ આપણો જવાબ થાય 2 અને 3. ત્યાર પછી ન્યાયમૂર્તિ હોય, કેબિનેટ મંત્રી હોય તો કે સાહેબ કેબિનેટ મંત્રી નો હોય, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ હોય તો 1, 2 અને 3 અને રાઈટ આન્સર આવશે આપણો બી. સીબીઆઈ નું પૂરું નામ શું થાય? તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, રાઈટ આન્સર આવશે એ. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ 22 નંબર, સીવીસી અંગેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ એક કાયદાકીય સંસ્થા રહેલી છે, આ સાચી વાત છે. 2003 ની અંદર કેન્દ્ર સરકારે કાયદો બનાવી સીવીસી ની રચના કરી. સીવીસી નો મતલબ થાય સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. આ એક સ્વાયત્ત સંસ્થા છે, સરકારના કોઈ મંત્રાલય કે વિભાગ નીચે કાર્ય કરતી નથી. આ પણ સાચી વાત છે. મતલબ કે જેમ સીબીઆઈ કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન મંત્રાલય નીચે કામ કરે, એમ સીવીસી કોઈ મંત્રાલય નીચે કામ ન કરે. પોતાની કામ કરવાની પદ્ધતિ પોતાની જાતે ડિસાઈડ કરે. સ્વાયત્ત સંસ્થા છે, ઓટોનોમસ સંસ્થા રહેલી છે. તો રાઈટ આન્સર આવશે બી. 1 અને 2 સાચા. એના પછી 23 નંબર આપણે સમજીએ, સીવીસી અંગેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સીવીસીમાં એક મુખ્ય અને 2 અન્ય કમિશનર આવેલા હોય છે, આ સાચી વાત છે. એનું માળખું આ પ્રકારનું હોય કે એક મુખ્ય કમિશનર હોય, એની સાથે બીજા 2 અન્ય કમિશનર હોય. સીવીસી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર આ નહીં આવે. અહીંયા 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર લખેલું હોય તો સાચી વાત છે. તો અહીંયા આગળ એક સાચું રહેલું છે, માત્ર એક સાચું, તો રાઈટ આન્સર આવશે સી. સીવીસીમાં કમિશનરની નિમણૂક માટેની સમિતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? તો વડાપ્રધાન તો હોય છે. ચલો વડાપ્રધાન હોય, એની સાથે વિરોધ પક્ષના નેતા હોય, વિરોધ પક્ષના નેતા હોય, એની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી હોય, એમાં સુપ્રીમ કોર્ટના જજ ન હોય. તો અગેન રાઈટ આન્સર આવશે 1, 2, 3 અને એટલા માટે ડી એ આપણો રાઈટ આન્સર. ચલો એના પછી 25 નંબર આપણે સમજીએ, સીવીસી અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સીવીસી એક ભલામણકારી સંસ્થા છે. હા, સીવીસી ભલામણકારી સંસ્થા એ રીતે છે કે ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારને જરૂરી ભલામણ કરે, સરકારને સતર્ક રહેવા માટે જરૂરી ભલામણ કરે, અને એટલા માટે ભલામણકારી સંસ્થા આપણે કહી શકીએ. સીવીસી પોતાનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સોંપે છે. તો રાઈટ આન્સર આવશે 1 અને 2 સાચા એ. ચાલો એના પછી આપણે આગળની વાત કરીએ. 26 નંબર, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના ક્યારે થઈ, સ્થાપના ક્યારે થઈ? તો 12 ઓક્ટોબર 1993 ના દિવસે. આ તારીખ અગાઉની પરીક્ષામાં પૂછવામાં આવેલી જાણીતી તારીખ છે, 12 ઓક્ટોબર 1993. નીચેનામાંથી કયા આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં હોદ્દાની રૂએ સભ્ય હોતા નથી? જો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ હોય ને એમાં એક અધ્યક્ષ હોય, એની સાથે 8 જેટલા સભ્યો હોય. એ જે 8 સભ્યો હોય ને એમાંથી 4 એવા સભ્યો હોય કે જે અલગ અલગ આયોગની અંદર અધ્યક્ષ હોય, એ હોદ્દાની રૂએ એમાં સભ્ય હોય. જેમ કે એક મહિલા આયોગ આવે, લઘુમતી આયોગ આવે, અનુસૂચિત જાતિ આયોગ આવે અને જનજાતિ આયોગ આવે. એક રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ના આવે. બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ આમાં સભ્ય તરીકે કામ કરતા નથી. એની સિવાયના જે આયોગ આપ્યા એના અધ્યક્ષ આમાં સભ્ય તરીકે કામ કરે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય? તો અધ્યક્ષ ઉપરાંત 8 સભ્ય રહેલા હોય છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય? તો કાર્યકાળ હોય છે 3 વર્ષ માટે અથવા 70 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. મતલબ 2 માંથી જે વહેલું તે પહેલું. સૌથી પહેલા માનવ અધિકાર આયોગના અધ્યક્ષ માટે કાર્યકાળ હતો 5 વર્ષ માટે. પણ માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જે કામ કરે એ ઘણીવાર સરકારને ગમે નહીં. સરકારને કણાની જેમ ખૂંચે, કેમ કે વારંવાર કંઈક ને કંઈક બાબત માટે ચાંચ માર્યા કરે કે અહીંયા આ અધિકારનો ભંગ થયો, સરકાર જવાબદાર છે, FIR કરાવે, તપાસ કરાવડાવે. તો સરકારને ગમે નહીં. એટલે સરકાર શું કહે છે કે કોઈ અધ્યક્ષ માનો કે ઘરેથી ફેવિક્વિક લઈને આવે ને ઘણા લાંબા ટાઈમ સુધી એમને બેઠા રહે, કામ કરે ને સરકારને હેરાન પરેશાન કરે,
એની કરતાં આપણે શું કરીએ કે હજી સેટ થાય ને ત્યાં એને દૂર કરી દઉં. તો 3 વર્ષ માટે અથવા 70 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. 30 નંબરનો પ્રશ્ન રહેલો છે. માનવ અધિકાર આયોગ સંબંધી વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માનવ અધિકાર આયોગ કાયદાકીય સંસ્થા છે? તો કે હા, એ કાયદાકીય સંસ્થા છે અને કાયદો પસાર કરાવી કેન્દ્ર સરકાર 1993માં એની રચના કરી. આયોગ પાસે અર્ધ ન્યાયિક સત્તા રહેલી છે. હા, અર્ધ ન્યાયિક સત્તાનો મતલબ એ થાય કે એની પાસે કોર્ટની જેમ કોઈને સમન્સ આપવાની સત્તા છે, કોઈને સમન્સ આપીને બોલાવી શકે, કોઈ ડોક્યુમેન્ટ હાજર કરવા માટે કહી શકે, પછી કોઈ બાબતની તપાસ કરાવડાવી શકે. તો એની પાસે જજની જેમ પાવર તો હોય, એક દીવાની અદાલતની પાસે કેમ સત્તા હોય એની જેમ એમની પાસે પાવર તો હોય. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ આયોગના અધ્યક્ષ બની શકે, એ સાચી વાત છે. તો 1, 2 અને 3 સાચા, એનો મતલબ થાય બી એ રાઈટ આન્સર છે. એના પછી 31 નંબર, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક માટેની પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય? તો વડાપ્રધાન, એની સાથે લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા. હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા બે ભેગા થાય તો વડાપ્રધાન એકલા મૂંઝાઈ જાય, તો એની હારોહાર અમિત શાહ નહીં રાખે, તો જેથી બધું બેલેન્સ થઈ જાય. ત્યાર પછી ઓમ બિરલા હારોહાર થશે અને રાજ્યસભાના ઉપસભાપતિ આવશે, મતલબ કે આખો સંઘ આવશે. 1, 2, 3, 4, 5 અને 6. રાઈટ આન્સર આવશે સી. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. 32 નંબર, કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે થઈ? તો કેન્દ્રીય સૂચના આયોગની રચના થાય છે 12મી ઓક્ટોબર 2005 ના દિવસે. 12 ઓક્ટોબર 2005. કેન્દ્રીય સૂચના આયોગ એક કાયદાકીય સંસ્થા રહેલી છે. 2005 ની અંદર જે RTI લાવેલા હતા, સરકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન ની અંતર્ગત એની રચના થઈ. કેન્દ્રીય સૂચના આયોગ વિશેના વિધાનોમાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આ કાયદાકીય સંસ્થા છે? તો કે હા. અર્ધ ન્યાયિક સત્તા ધરાવે છે? તો કે હા. એની પાસે તે પાવર તો હોય, કોઈને બોલાવી શકે, પછી સુનાવણી કરી શકે, સાક્ષીઓના નિવેદન લઈ શકે વગેરે. આયોગમાં અધ્યક્ષ તેમજ 10 થી વધુ નહીં તેટલા કમિશનરનો સમાવેશ થાય છે. આ સાચી વાત છે. એક અધ્યક્ષ હોય અને 10 થી વધે નહીં તેટલા અન્ય એમાં સભ્યો હોય છે, અન્ય કમિશનર હોય છે. આયોગના અધ્યક્ષનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, એ ખોટી વાત છે. એમાં 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, બેમાંથી જે વહેલું તે પહેલું, એ પ્રકારે આવશે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. 34 નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આયોગ પાસે અર્ધન્યાયિક સત્તા હોય છે, એ પણ સાચી વાત છે. આ પ્રકારની સંસ્થાઓની પાસે અર્ધન્યાયિક સત્તા તો રહેલી હોય છે. આયોગ કાયદાકીય સંસ્થા રહેલી છે? તો કે હા. 1990માં સરકારે કાયદો બનાવ્યો, 1992માં મહિલા આયોગની રચના કરી, તો કાયદાકીય સંસ્થા તો છે. મહિલા અધિકાર સંબંધી બાબતમાં સરકારને ભલામણ કરવાની કામગીરી કરે, આ પણ સાચી વાત છે. તો રાઈટ આન્સર આવશે એ. 1, 2, 3 સાચા. રાષ્ટ્રીય મહિલા આયોગ વિશેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 5 જેટલા સભ્યો હોય છે, એ સાચી વાત. આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ માટે હોય, એ ખોટી વાત છે. 3 વર્ષ માટે કામ કરે, 3 વર્ષ માટે. તો માત્ર એક સાચું, એ આપણો રાઈટ આન્સર છે. એના પછી આગળ 36 નંબરનો પ્રશ્ન સમજીએ. બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કયા વર્ષે થઈ? તો બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના થઈ છે 2007માં. એના માટે કાયદો બન્યો તો 2005માં, પણ આયોગની રચના થાય છે 2007 ની અંદર. બાળ અધિકાર સંરક્ષણ આયોગ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. આયોગ પાસે અર્ધન્યાયિક સત્તા ન હોય, એ ખોટી વાત છે. આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 6 સભ્ય આવેલા હોય, એ સાચી વાત છે. તો માત્ર 2 સાચું, એ આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછી 38 નંબર, કાયદા પંચ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કાયદા પંચ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સૌથી પહેલું વાક્ય એમ કહે છે કે કાયદા પંચ કાયદાકીય સંસ્થા રહેલી છે. આ ખોટી વાત છે. કાયદા પંચ કાયદાકીય સંસ્થા રહેલી નથી. કાયદા પંચનો ઉલ્લેખ એક પણ કાયદામાં નથી, પરંતુ રાષ્ટ્રપતિ જરૂર પડે ત્યારે આદેશ દ્વારા કાયદા પંચની રચના કરી શકે. 23માં કાયદા પંચના અધ્યક્ષ રહેલા છે દિનેશ મહેશ્વરી. આ સાચી વાત છે. અને કાયદા પંચ ભલામણકારી સંસ્થા છે, એ પણ સાચી વાત છે. જરૂરી કયા પ્રકારના કાયદા લાવવાની જરૂરિયાત છે, ત્યાર પછી કાયદામાં કેવા ફેરફારની જરૂરિયાત છે, તો સમયાંતરે સરકારને ભલામણ કરવા માટે કાયદા પંચની રચના થાય. તો 2 અને 3 સાચા. રાઈટ આન્સર આવશે ડી. દેશના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? તો 1834માં જ્યારે કાયદા પંચની રચના થઈ ત્યારે મેકોલેની અધ્યક્ષતામાં સૌથી પહેલું કાયદા પંચ હતું અને એમણે IPC માટેનો ડ્રાફ્ટ તૈયાર કરેલો હતો. ત્યાર પછી એના આપણે વાત કરીએ 40 નંબર, રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ રહેલા હોય છે વડાપ્રધાન.
નામ ઉપરથી ખ્યાલ આવે કે દેશની અંદર અલગ અલગ પ્રકારના વર્ગ હોય, બે ધર્મ, બે જાતિ જ્ઞાતિ, બે પ્રદેશના લોકો વચ્ચે કે કોઈ પણ સમાન બંધુત્વ, સુમેળ, ભાઈચારાની ભાવના જન્મે એના માટે થઈ રાષ્ટ્રીય એકતા પરિષદની મિટિંગ બોલાવે, જેમાં દરેક રાજ્યના મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, આપણી જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તો આ બધા એમાં ભાગ લે. વડાપ્રધાન એના અધ્યક્ષ હોય. રાષ્ટ્રીય એકતા પરિષદનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ નથી. 1961માં જવાહરલાલ નહેરુએ આના માટે વિચાર રજૂ કર્યો. 1962માં સૌથી પહેલી વાર એની રચના થઈ, મતલબ સૌથી પહેલી વાર એની બેઠક થઈ. તો સમયાંતરે જ્યારે વડાપ્રધાનને ઠીક લાગે ત્યારે રાષ્ટ્રપતિને ભલામણ કરીને રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય એકતા પરિષદની મિટિંગ બોલાવે. ત્યાર પછી આપણે વાત કરીએ ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા બાબતે નીચેના વિધાનોનો અભ્યાસ કરો. આ એક કાયદાકીય અને નિયમનકારી સંસ્થા છે, સાચી વાત છે. 1997માં કાયદો પસાર કરાવી સરકારની રચના કરેલી. 1997માં રચના કરવામાં આવી, એ પણ સાચી વાત. તો રાઈટ આન્સર આવશે ડી, 1 અને 2 સાચા. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ 42 નંબર. ટ્રાયની મુખ્ય કામગીરી કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? તો ટ્રાયની મુખ્ય કામગીરી રહેલી છે ટેલિકોમ ક્ષેત્રનું નિયમન કરવું, એની સાથે જોડાયેલી છે. 1995માં ભારત દેશની અંદર સૌથી પહેલી વાર મોબાઈલ ફોનની અંદર વાત કરવામાં આવેલી. એક ટેલિકોમ મિનિસ્ટર હતા સુખરામ, એમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુને ફોન લગાડેલો. મોટોરોલા નામની કંપનીનો ફોન હતો અને 1995થી પછી ભારતની અંદર માર્કેટમાં મોબાઈલનું સ્થાન વધવા લાગ્યું. તો 1997માં સરકારે કાયદો પસાર કરાવી ટ્રાયની રચના કરી. ઈરડાનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો હૈદરાબાદ ખાતે આવેલું છે. દરેકના મુખ્ય મથક દિલ્હીમાં આવેલા હોય એ આપણે યાદ નહીં રાખવાનું. ઈરડાનું મુખ્ય મથક હૈદરાબાદમાં છે. ઈરડાનો મતલબ થાય ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ 44 નંબર. સેબી વિશેના વિધાનો ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. સેબી યાની સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ કાયદાકીય નિયમનકારી સંસ્થા છે. તો કે હા, સેબીની જ્યારે સૌથી પહેલી વાર રચના કરી 1988માં, ત્યારે કાયદો નહોતો પસાર કરાયો, ત્યારે કેબિનેટ ઠરાવથી રચના કરી. પણ 1992માં જ્યારે હર્ષદ મહેતા કાંડ આવ્યો, એના પછી 1992માં સરકારે કાયદો પસાર કરાવી સેબીને ન ખાઈપા, મતલબ કે એને થોડી સત્તાઓ આપી. તો સેબી અત્યારે હાલમાં કાયદાકીય સંસ્થા છે, નિયમનકારી સંસ્થા છે. સેબીનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે, એ પણ સાચી વાત છે. તો રાઈટ આન્સર આવશે 1 અને 2 બંને સાચા. સેબીનું પૂરું નામ શું થાય? તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું પૂરું નામ થાય. ચલો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. સીસીઆઈ નું પૂરું નામ શું થાય? તો સીસીઆઈ રહેલું છે, સીસીઈ નથી આ દોસ્તો. સીસીઆઈ નું પૂરું નામ થાય કોમ્પિટિટિવ કમિશન ઓફ ઇન્ડિયા. કોમ્પિટિટિવ કમિશન ઓફ ઇન્ડિયા. સીસીઆઈ કયા ક્ષેત્રનું નિયમન કરે છે? તો સીસીઆઈ ની મુખ્ય કામગીરી છે જે માર્કેટમાં હરીફાઈ હોય એને સ્વસ્થ બનાવવામાં આવે. કોઈ પણ પ્રકારે નેગેટિવ હરીફાઈ કોઈ ન કરે, અનૈતિક પ્રવૃત્તિ ન કરે, એનું ધ્યાન રાખવાનું. એટલા માટે રાઈટ આન્સર આવશે ડી. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ 48 નંબર. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. એનડીએમએ, એનડીએમએ નું પૂરું નામ શું થાય? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની રચના આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત કરવામાં આવી. આ સાચી વાત છે. મતલબ કાયદો બનાવ્યો 2005 ની અંદર, રચના 2006માં થઈ. એનડીએમએ ના અધ્યક્ષ વડાપ્રધાન હોય. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં જિલ્લાના પ્રભારી મંત્રી અધ્યક્ષ હોય, ખોટી વાત છે. જિલ્લાના કલેક્ટર એમાં અધ્યક્ષ હોય. ત્યાર પછી ઈરડાની સ્થાપના ક્યારે થઈ? તો વર્ષ 1999માં ઈરડાની સ્થાપના થઈ. રાષ્ટ્રીય વસ્તી પંચના અધ્યક્ષ કોણ હોય? તો વડાપ્રધાન રહેલા હોય. રાષ્ટ્રીય વસ્તી ગણતરીની વાત નથી, રાષ્ટ્રીય વસ્તી પંચની વાત છે. તો જ્યારે 2000ની સાલમાં સરકારે વસ્તી નીતિ બનાવી, એ અંતર્ગત વસ્તી આયોગની રચના કરી અને વસ્તી આયોગની જ્યારે મિટિંગ થાય ત્યારે વડાપ્રધાન એમાં અધ્યક્ષ હોય. તો દોસ્તો આપણે એકદમ ટકારા જેવા 50 જેટલા પ્રશ્નો સોલ્વ કર્યા, 50 જેટલા પ્રશ્નો. અને આઈ હોપ કે તમને એ ગમ્યા હશે, તમને પ્રશ્નો સારા લાગ્યા હશે. ત્યાર પછી એક નાનકડી જાહેરાત હું તમને કરી દઉં. જે વિદ્યાર્થીઓ વર્લ્ડિન બોક્સ એકેડમી ભાવનગર ખાતે અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો એના માટે નવી જનરલ બેચ આપણે ટૂંક સમયની અંદર શરૂ કરીએ છીએ. આ જનરલ બેચ ક્યારથી શરૂ થાય છે? તો જનરલ બેચ શરૂ થાય છે 7 મે 2026ના દિવસથી. સવારે 8 થી 10નો સમય રહેલો છે. તો ઘણા વિદ્યાર્થીઓ તમારામાંથી 12 ધોરણ પાસ કર્યું હશે, ત્યાર પછી કોલેજની અંદર ઘણા અભ્યાસ કરતા હશે, કેટલાકે કોલેજ પૂર્ણ કરી દીધી હશે. તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થાય એ પ્રકારની આ બેચ છે, જેમાં આગામી સમયની અંદર જે તલાટીની પરીક્ષા આવે, ક્લાર્કની પરીક્ષા આવે, મ્યુનિસિપાલિટીની પરીક્ષાઓ લગાતાર લેવામાં આવતી હોય છે. તો આ પ્રકારની પરીક્ષાઓમાં કામ લાગે, ઉપયોગી થાય એ પ્રકારે તમને અભ્યાસ કરવામાં આવે. જે વિદ્યાર્થીઓ જીપીએસસીને ટાર્ગેટ કરતા હોય એના માટે એક બેઝિક કોર્સ આ સાબિત થાય છે. તો
તમે ચોક્કસથી ઇન્ક્વાયરી કરી શકો અને વધારે માહિતી મેળવી શકો. 3 ફ્રી ડેમો લેક્ચર રહેલા હશે અને જો ડેમો લેક્ચર્સમાં તમારે આવવું હોય તો એના માટે એકેડેમીનો નંબર રહેલો છે, એના ઉપર સંપર્ક કરી અને રજિસ્ટ્રેશન કરાવી શકો. તો આ પ્રકારના વિડીયો સાથે આપણે મળીએ છીએ. તમને જો આ પ્રકારના વિડીયો ઉપયોગી થતા હોય તો તમે કોમેન્ટની અંદર રિસ્પોન્સ મને આપી શકો. થેન્ક યુ.